નમસ્કાર મિત્રો, હું છું અજય ઠુમર અને આપ જોઈ રહ્યા છો સ્ટોક્સ હબની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટોક્સ હબ ઓફિશિયલ, જેની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર અને એમઆઈ વાળી જે રાઈટ ઇશ્યુની જે અપડેટ આવી છે એના વિશે. રાઈટ ઇશ્યુ કંપની અહીંયા આપ્યું છે 5:3 શેર, એટલે કે જેમની પાસે 3 શેર હશે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના, એમને 5 શેર રાઈટ ઇશ્યુ તરીકે એટલે કે હકના શેર તરીકે મળવાના છે. જેના કારણે તમારી પાસે જો 3 શેર હોય તો 5 શેર એક્સ્ટ્રા મળશે, એટલે કે 8 શેર થઈ શકે. અને 300 શેર હોય તો એ 800 શેર થઈ શકે. 3000 શેર હોય તો એ 8000 શેર થઈ શકે. અને જો 30,000 શેર તમારી પાસે પડ્યા હોય તો એ 80,000 શેર થઈ શકે છે. આના કારણે તમારા પોર્ટફોલિયો ઉપર ઇફેક્ટ શું આવી શકે, કે તમારા સ્ટોકની જે પ્રાઇસ છે એની અંદર શું ઇફેક્ટ આવી શકે, એના રિલેટેડ આજે આપણે ચર્ચા કરવાના છીએ. પ્લસ ઘણા લોકોને એમ લાગે છે કે આ શેર એક દિવસની અંદર 24% સમથિંગ આજના દિવસમાં ડાઉન આવ્યો, તો આ 24% શેર ડાઉન આવ્યો, આટલો બધો ડાઉન કેમ આવ્યો? આજના દિવસમાં લગભગ નહીં તો 200 થી 250 મેસેજ અમને એવા મળ્યા હશે કે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો શેર જે છે એ 24% આજના દિવસમાં ડાઉન છે. તમે તો તમે 2 રૂપિયાના ભાવે લેવા માટે કીધેલું હતું, અત્યારે ઓલરેડી ડાઉનમાં આવી ગયો, એક હારે 24% ડાઉન, તો હવે શું કરવું? આવું ઘણા બધાની ક્વેરી હતી. પણ યાદ રાખો, ટેન્શન લેવાની તમારે બિલકુલ જરૂર નથી. શેર આજના દિવસે 24% સમથિંગ ડાઉન હતો, છતાં પણ તમે છો એકદમ પ્લસમાં. એનું રીઝન છે શા માટે, એ બધી આપણે ચર્ચા અત્યારે કરશું. તમે કઈ રીતે પ્લસમાં છો. 4 જૂન 2025 આજની તારીખ જે છે, આ 4 જૂન 2025 આ રાઈટ ઇશ્યુ માટેનો રેકોર્ડ ડેટ હતી, એટલે કે આજથી તમારા પોર્ટફોલિયો પર આની ઇફેક્ટ પડી શકે છે. ગઈકાલે આ શેર ક્લોઝિંગ હતો 2 રૂપિયા આસપાસ. ગઈકાલનું ક્લોઝિંગ હતું 2 રૂપિયા આસપાસ, અને આજના દિવસમાં શેર ઓપન થયો 1.49 ના આસપાસ. એટલે કે તમારો શેર જે છે 50 પૈસા સમથિંગ ડાઉન, એટલે કે 24% સમથિંગ ડાઉન આવ્યો. આ 24% જે શેર ડાઉન આવ્યો, એનાથી મોટા ભાગના લોકો જેને 1 લાખ શેર લીધેલા હોય એનું સીધું અર્થતંત્ર એમ કહે ને, પોર્ટફોલિયો આખો હલબલી જાય. જે લોકોએ 50,000 શેર લીધા હોય એની પણ તકલીફ થઈ શકે. તો આ જે છે 24% ડાઉન, એ હકીકતે ડાઉન નથી, તમારા માટે ફાયદાકારક છે. કેવી રીતે? યાદ રાખો, કંપનીએ અનાઉન્સમેન્ટ કર્યું છે 5:3, એટલે કે 3 શેર પર 5 રાઈટ ઇશ્યુ મળવાના છે તમને. 3 શેર પર 5 રાઈટ ઇશ્યુ, એટલે કે જેની પાસે 3 શેર હોય એના પોર્ટફોલિયોમાં 5 શેર બીજા એડ થઈ શકે છે. ક્યારથી, કેવી રીતે, બધી આપણે ચર્ચા કરવાના છીએ. જેમની પાસે આ રાઈટ ઇશ્યુ, જેમની પાસે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર હોય, એમને 3 શેર ઉપર 5 શેર, એટલે કે 300 ઉપર 500 રાઈટ ઇશ્યુ. રાઈટ ઇશ્યુ માટે એક્સ્ટ્રા રૂપિયા પે કરવા પડે. યાદ રાખો, રાઈટ ઇશ્યુ તમને કંપની આપે છે, એના માટે તમારે એક્સ્ટ્રા રૂપિયા પે કરવાના. કેટલા રૂપિયા એક્સ્ટ્રા પે કરવાના? તમારે પર શેર 1 રૂપિયો પે કરવાનો છે. કંપની હાલમાં, કંપનીનો ભાવ ગઈકાલે ચાલી રહ્યો હતો 2 રૂપિયા. સોરી, કંપનીનો ભાવ ગઈકાલે ચાલી રહ્યો હતો 2 રૂપિયા. આજના દિવસમાં કંપનીનો ભાવ 1.49 આવી ગયો. તો આ હકીકતે માઇનસ કહેવાય કે પ્લસ, એ આવી રીતે સમજી શકાય. જો તમારી પાસે 3 શેર હોય, માની લઈએ 3 શેર તમારી પાસે હતા 2 રૂપિયાના ભાવના, તો તમારું ટોટલ રોકાણ એની અંદર 6 રૂપિયા હતું. હવે કંપનીએ નક્કી એવું કર્યું કે જેની પાસે 3 શેર હોય ને 5 શેર કંપની રાઈટ ઇશ્યુ આપશે 1 રૂપિયાના ભાવે. ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો શેર તમને 1 રૂપિયાના ભાવે કંપની આપશે એવું એને નક્કી કર્યું. આ પોતે ટોટલ 4.20 કરોડના શેર કંપની અત્યારે પ્રોવાઈડ કરવાની છે. ટોટલ આ પ્રકારે હવે કંપની તમને 5 શેર આપશે 1 રૂપિયાના ભાવે, એટલે તમારી પાસે એ થઈ ગયા 5 શેર વધારે. આ તમારું રોકાણ એની અંદર થયું 5 રૂપિયાનું. ટોટલ તમારું રોકાણ અત્યારે છે 11 રૂપિયા. માની લઈએ 3 શેર તમારી પાસે છે 2 રૂપિયાના ભાવના, 5 શેર તમને મળવાના છે 1 રૂપિયાના ભાવના, એટલે ટોટલ તમારું રોકાણ 11 રૂપિયાનું થયું. આ 11 રૂપિયામાં તમારી પાસે ટોટલ શેર કેટલા થયા? આ શેરની સંખ્યા છે અને આ રૂપિયા છે, તો તમારી પાસે ટોટલ શેર થઈ ગયા 8.
અમુક એની ડેટ, કઈ ડેટ? 30 જૂન નો આખો હિસાબની ડેટ છે. 30 જૂન પછી આખું દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એવો તમને ડેટ હમણાં આખી વિગતવાર આપું. વિડીયો છેલ્લે સુધી જોજો એટલે વધારે ખ્યાલ આવે. 11 રૂપિયાનું તમારું રોકાણ છે, ટોટલ 8 શેર. એટલે હવે તમારે શું કરવાનું હોય? કુલ 11 રૂપિયા ભાગ્યા 8, 11 ભાગ્યા 8 કરો ને એટલે પર શેર. આ પર શેર જે છે તમને એક શેર ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો હકીકતમાં રાઈટ ઇશ્યુ પછી તમને એક શેર 1.36 રૂપિયાના ભાવે પડે છે. 1.36. હકીકતે જે લોકોની પાસે 2 રૂપિયાના ભાવના ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર હોય એ લોકો રાઈટ ઇશ્યુ જો લે, 5 શેર અમને રાઈટ ઇશ્યુના મળવાના છે, રાઈટ ઇશ્યુના 5 શેર જો તમે લેશો તો તમારા ટોટલ શેર 1.36 પૈસાના ભાવે પડે. 1 રૂપિયો 36 પૈસા. હવે તમારી પાસે અહીંયા 3 ની જગ્યાએ 300 શેર હોય ને તોય તમને ટોટલ એક શેર 1.36 પડે. 3000 શેર તમારી પાસે હોય અને તમે રાઈટ ઇશ્યુ લ્યો છો 3000 ની સામે જે 5000 શેર મળવાના છે એનું ટોટલ તમારી પાસે 8000 શેર થઈ જાય તો 1.36 ના ભાવે તમારી ટોટલ પડતર કિંમત થઈ. તમારી પાસે 30000 શેર હોય તો 30000 શેરે પણ તમને આ પ્રકારે તમને કિંમત 1.36 ની જ પડશે. હવે તમારા પોર્ટફોલિયોમાં કેટલા શેર છે કેવી રીતે ગણવા? એના પહેલા અહીંયા ટોટલ 1.36 રૂપિયાના ભાવે તમારી પડતર કિંમત છે, પણ આ જે શેર બોલે છે કેટલો? 1.49. 1.36 ની તમારી પડતર, એની સામે શેર બોલે છે 1.49, એટલે કે 10% હકીકતમાં શેર પ્લસ ગણાય, માઇનસ નહીં. રાઈટ ઇશ્યુ તમને જે મળ્યું ને એના કારણે 2 રૂપિયા વાળો શેર ભલે 1.49 નો થઈ ગયો હિસાબ થતા, પણ આ શેર તમારો હકીકતમાં થયો છે 1.36 રૂપિયાના ભાવનો, જે અત્યારે ચાલે છે 1.49, એટલે કે આજના દિવસમાં એ શેર 10% પ્લસ હતો. હકીકતે તમારું જે પણ વળતર એની અંદર હતું, તમારા જેટલા પણ શેર છે એ બધા શેર ઉપર આ 3 જે શેર છે એના ઉપર તો ખરું તમને પ્રોફિટ 10%, પ્લસ આ 5 શેર જે મળવાના છે એના ઉપર 10% પ્રોફિટ અત્યારથી બોલે છે. જેની પાસે 30,000 શેર હોય એને 50,000 રાઈટ ઇશ્યુ મળશે, તો 30,000 ઉપર તો 10% પ્લસ હતા જ આજે. 50,000 શેર હજી જે મળવાના છે એના ઉપર પણ અત્યારથી પ્લસમાં છે, 10% પ્રોફિટ અત્યારથી બોલી રહ્યો છે એમ કહી શકાય. બરાબર? એટલે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જ્યાં 5/3 એટલે કે 3 શેર ઉપર 5 શેર બોનસ શેર મળવાના છે, એના કારણે શેર આજે 24% ડાઉન નથી ગયો, હકીકતે 10% અપ ગયો છે. બરાબર? આ બાબતને ધ્યાનમાં રાખો. તમારા શેરની જેણે 2 રૂપિયાના ભાવે લીધો હોય એના શેરની પડતર કિંમત 1.36 અત્યારે ગણી શકાય. તમારી પાસે કેટલા શેર છે તમને કેટલા રાઈટ ઇશ્યુ મળશે એ નક્કી કરવું હોય તો કેવી રીતે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે મારી પાસે 5000 શેર પડ્યા છે તો મને કેટલા બોનસ શેર મળશે, સોરી મને કેટલું રાઈટ ઇશ્યુ મળશે? જેની પાસે 5000 શેર પડ્યા હોય એને કેટલું રાઈટ ઇશ્યુ મળશે? તો ગણતરી કેમ કરવાની? 5000 ભાગ્યા 3 શેર ઉપર 3 શેર ઉપર 5 શેર મળશે તો 5000 ભાગ્યા 3, જે જવાબ આવે એના ગુણ્યા 5 કરવાના. આટલું તમે કરશો એટલે તમને કેટલા શેર વધારાના મળવાના છે એનો જવાબ તમને મળી જાય. ફોર એક્ઝામ્પલ હું કરું, 5000 ભાગ્યા 3, 5000 ભાગ્યા 3 કરશો એટલે ટોટલ જવાબ આવશે 1666.66, એટલે કે 1667 ગણાશે. ગુણ્યા એના ઉપર તમને મળવાના છે 5 શેર, 1666 ઉપર 5 શેર એટલે ટોટલ તમને 8333 શેર, 8333 શેર. આટલા શેર જેની પાસે 5000 શેર હશે ને એને 8333 શેર બોનસ સ્વરૂપે એટલે કે રાઈટ ઇશ્યુ સ્વરૂપે મળવાના છે. ઘણા વ્યક્તિઓએ તમને એમ કીધું મારી પાસે 1.5 લાખ શેર છે તો મને કેટલા મળશે? તો ગણતરી આમ જ થાય, 1,50,000 ભાગ્યા 3 ગુણ્યા 5 એટલે નક્કી થઈ જાય તમને કેટલા શેર મળશે. ગણતરી હું કરું છું, 1,50,000 ભાગ્યા 3 એટલે 50,000 થઈ ગયા, ગુણ્યા 5, જેની પાસે 1.5 લાખ શેર હતા એને મળશે 2,50,000 શેર વધારાના. બરાબર? જેની પાસે 8,000 શેર હોય તો 8,000 શેર વાળા કેવી રીતે ગણવાના? આવી રીતે 9,000 શેર દાખલા તરીકે કોઈની પાસે હોય, 18,000 રૂપિયા કોઈ રોકાણ કર્યું હોય 2 રૂપિયાના ભાવે એક શેર, 9,000 શેર,
તો 9000 ભાગ્યા 3 એટલે 3000 ગુણ્યા 5 એટલે 15000. જેની પાસે 9000 શેર હશે અને 15000 રાઈટ ઇશ્યુ મળવાના છે. એટલે કે શેરનો ભાવ ભલે 2 રૂપિયા ચાલી રહ્યો હતો ગઈકાલે, હવે કંપની તમને 1 રૂપિયાના ભાવે 2 રૂપિયા વાળો શેર તમને કંપની 1 રૂપિયાના ભાવે ઓફર કરી રહી છે. તમારે લેવો હોય તો લઈ લો. એટલે આ પ્રકારે તમને અહીંયા એક કંપની કાયદેસર 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીના શેરની પ્રાઇસ જે 2 રૂપિયા હતી તમને 1 રૂપિયામાં કંપની ઓફર કરે એટલે કાયદેસર તમારા માટે આ ડિસ્કાઉન્ટ કહેવાય. 50% ડિસ્કાઉન્ટમાં તમને શેર મળે છે, જે તમારા માટે સારી વાત છે. વળી આપણે પ્રીમિયમ ચેનલની અંદર જે લોકો સ્ટોક્સઅપની આપણી પ્રીમિયમ ચેનલ સ્ટોક્સઅપ પ્રીમિયમ પ્લસ એટલે કે સ્ટોક્સઅપ પ્લસ જે ચેનલ છે એની અંદર જોડાયેલા હોય, એની અંદર આપણે સ્ટોક સજેશન આપતા હોઈએ. ઇન્ટ્રાડેના, શોર્ટ ટર્મના, કે પછી સ્વિંગ ટ્રેડિંગ માટે, કે પછી લોંગ ટર્મ માટે, કે BTST સ્ટોક્સ, બધું એની અંદર આપણે આપતા હોઈએ. મલ્ટીબેગર સ્ટોક આપતા હોઈએ. એની અંદર આપણે આ શેર આપેલો હતો કે રૂપિયા વાળો જે શેર છે એનો ટાર્ગેટ પણ તમને આની અંદર આપણે આપેલો છે ચેનલની અંદર. જે લોકો ચેનલમાં છે ને ખબર જ છે, ન ખબર હોય એ લોકો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ પ્રીમિયમ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે સબસ્ક્રાઇબ કરી શકો. અથવા ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોક્સઅપ ઓફિશિયલની આપણી જે પ્રોફાઇલ છે એમાં જઈને સબસ્ક્રાઇબ બટન આપેલું છે ત્યાં ક્લિક કરો, અથવા ફોલો બટનની ઉપર સ્ટોક્સઅપ પ્લસ કરીને ચેનલ આપેલી છે ત્યાં ક્લિક કરીને ડાયરેક્ટ ચેનલ જોઈન કરી શકો. મહિનાનો ચાર્જ 45 રૂપિયા છે, પણ એની અંદર તમને મળતું હોય છે ઢગલાબંધ ઇન્ફોર્મેશન, મહત્વની ઇન્ફોર્મેશન. હવે ઘણા લોકો હાલો ગણતરી કરતા તો આવડી ગઈ કે ભાઈ મારી પાસે 1.5 લાખ શેર હશે તો મને 2.5 લાખ શેર એક્સ્ટ્રા મળશે, 5000 શેર હશે તો મારી પાસે 8333 શેર મને વધારાના મળશે. ક્યારે મળશે આ શેર? આજના દિવસમાં તમારા પોર્ટફોલિયોમાં એડ થઈ ગયા છે. તમને CDSL નો મેસેજ આવી ગયો હશે અથવા આવતીકાલે આવી જશે. શેર તમારા પોર્ટફોલિયોમાં આવતીકાલે બતાવવા મળશે. કેવી રીતે બતાવશે? નામ લખેલું આવશે પોર્ટફોલિયોમાં આવું, ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ, અને બાજુમાં લખ્યું છે આ રીતે RE. ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ અને RE લખેલું આવશે. એક શેર ખાલી ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ લખેલો આવશે અને એક આવશે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ અને બાજુમાં RE. આ RE વાળો જે શેર છે એ અહીંયા જે મેં તમને ગણતરી કીધી તમને કેટલા શેર મળવાના છે, તમને જેટલા શેર મળવાના હશે ને RE તરીકે તમને ત્યાં બતાવશે પોર્ટફોલિયોમાં. કોઈને મળવાના હશે 50,000 તો ત્યાં RE તરીકે 50,000 આવી ગયા હશે. કોઈને મળવાના હશે 5,000, કોઈને મળવાના હશે 2,000, કોઈને 8,000, 8,333. જે પણ શેર તમને મળવાના છે તમારા પોર્ટફોલિયોમાં બતાવશે. હવે તમારી પાસે બે વિકલ્પ છે, શેર લેવા કે ન લેવા. જો તમારે શેર લેવા હોય, જો તમારે શેર જોતા હોય તો તમારે એ જેટલા પણ શેર તમને મળશે 8,333 કે 1.5 લાખ કે 2 લાખ કે 2.5 લાખ, તમને જે પણ શેર મળવાના છે 25,000, 50,000, 1500, 500, જે પણ શેર મળવાના છે એ શેર ના રૂપિયા તમારે પે કરવાના. ક્યાં પે કરવાના? ક્યારે પે કરવાના? ટોટલ આ શેર તમારા પોર્ટફોલિયોમાં આવતીકાલે બતાવવા મળશે, પણ એ શેરનો ભાવ તમને બતાવશે 12 જૂન. યાદ રાખજો, લખી નાખજો તમારી રીતે. 12 જૂને આ શેરનો ભાવ પોર્ટફોલિયોમાં બતાવવાની શરૂઆત કરશે. રાઈટ ઇશ્યુનો ભાવ એડ આવતીકાલથી થઈ જાય પણ 00 બતાવશે. 12 જૂનથી એનો ભાવ બતાવશે અને 30 જૂન એટલે કે આ મહિનાનો છેલ્લો દિવસ, 12 જૂનથી 30 જૂન સુધી આ RE નો બધો વહીવટ થવાનો છે. જો 30 જૂન સુધીમાં તમે કાંઈ ન કર્યું તો તમારા રૂપિયા બધા ગયા. કેવી રીતે? 12 જૂનથી આ શેરનો ભાવ, RE નો ભાવ તમને બતાવશે. ફોર એક્ઝામ્પલ માની લો કે એનો ભાવ તમને બતાવે 0.20, ફોર એક્ઝામ્પલ 0.20 કે 0.25 કે 0.30 કે 0.70, 0.80 કંઈ પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ આ RE નો ભાવ તમને બતાવે 0.20. તમારી પાસે પોર્ટફોલિયોમાં આવ્યા છે દાખલા તરીકે 10,000 શેર. હવે 10,000 શેર જો તમારે જોતા હોય તો આને તમારે સેલ નહીં કરવાનું. આ પોર્ટફોલિયોમાં જે આવ્યા હોય ને RE, યાદ રાખજો, જો તમારે આ શેરને જે બોનસ શેર તરીકે એટલે કે રાઈટ ઇશ્યુ તરીકે જે 3 શેર ઉપર 5 શેર તમને મળવાના છે એ તમારે જોતા હોય તો તમારે 30 જૂન સુધીમાં, 12 જૂનથી લઈને 30 જૂન સુધીમાં તમને એક મેઇલ આવશે, ઈમેલ. ઈમેલમાં તમને એક ASBA ફોર્મ આપ્યું હશે, આસબા કહેવાય એને.
એએસબી એ ફોર્મ આપ્યું હશે, એ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને જે તે બેંકનું નામ એમાં આપ્યું હોય ને બેંકમાં જઈને એટલા રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ભરી દેવાનો. અથવા તમે યુપીઆઈ નું ઓપ્શન એની અંદર આવે, યુપીઆઈ ના ઓપ્શન થી ગૂગલ પે, ફોન પે થી પેમેન્ટ કરી દેવાનું. દાખલા તરીકે 10,000 શેર તમને મળેલા હોય તો 10,000 શેરના તમારે 10,000 રૂપિયા પે કરી દેવાના. ક્યારે? 12 જૂન થી 30 જૂનની વચ્ચે ગમે ત્યારે. બરાબર? અથવા તમે તમારું અકાઉન્ટ જ્યાં પણ હોય એ બ્રોકરનો કોન્ટેક્ટ કરી શકો, બ્રોકરને તમે કહી શકો, એ લોકો તમને આની અંદર મદદ કરશે શું કરવું એ. પણ બ્રોકર એ છેલ્લે એમ જ કહેશે, ઈમેલ ઉપર તમને લિંક આવી હશે, ત્યાં પેમેન્ટ નો ઓપ્શન હશે, ક્લિક કરીને પેમેન્ટ કરી દો, અથવા ફોર્મ ડાઉનલોડ કરી લો, એએસબીએ નું ફોર્મ ડાઉનલોડ કરીને તમારી જે તે બેંક ની અંદર જઈને જ્યાં તમને એનું અંદર સજેસ્ટ કરવામાં આવ્યું ત્યાં બેંકમાં જઈને તમારે એને રૂપિયા એટલા આપી દેવાના, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી પેમેન્ટ કરી દેવાનું. બરાબર? આટલું તમે કરશો એટલે તમે જેટલા પણ શેર માટે 10,000 શેર માટે 1 રૂપિયાના હિસાબથી પેમેન્ટ કર્યું તો 10,000 ગુણ્યા 1 રૂપિયો એટલે 10,000 નું પેમેન્ટ તમે કરશો એટલે તમારા અકાઉન્ટમાં આ 1.49 વાળા અત્યારે દાખલા તરીકે 3,000 શેર હોય તો તમે 5,000 શેર માટે એક્સ્ટ્રા પેમેન્ટ કર્યું તો તમારા ટોટલ શેર હવે 8,000 શેર ગુણ્યા 1.49 ના થઈ જશે. તમે આપ્યો છે 1 રૂપિયો જો, પણ બતાવશે 1.49 ગુણ્યા 8,000. ડાયરેક્ટ તમે જે પણ પેમેન્ટ કરો છો એમાં સીધો 50 પૈસાનો વધારો. તમે આપ્યો રૂપિયો, બતાવ્યા 1.5 રૂપિયા. તમારી પાસે છે દાખલા તરીકે 6,000 શેર તો તમને મળવાના છે ત્યાં 10,000 શેર વધારાના. 6,000 શેર તમારી પાસે છે તો 10,000 શેર વધારાના મળશે. રૂપિયાના હિસાબથી 10,000 પેમેન્ટ તમે કર્યું તો અત્યારે 6,000 શેર 1.49 ના બતાવે છે. પછી 16,000 શેર 1.49 ના ભાવે બતાવશે. એટલે કે કાયદેસર તમારા રૂપિયા તમે પે કર્યા 10,000 ને બતાવે સીધી વેલ્યુએશન વધી જાય 15,000. 5,000 કોરે કોરો નફો. આ કોના માટે? જે લોકો રાઈટ ઇશ્યુ ભરવા માંગતા હોય, રાઈટ ઇશ્યુમાં મળેલા શેર ખરીદવા માંગતા હોય એના માટે. જે લોકોને રાઈટ ઇશ્યુમાં મળેલા શેર ખરીદવા નથી, હવે દાખલા તરીકે લાખ શેર ઓલરેડી લીધેલા છે, હવે લાખ શેરમાંથી 1 લાખ શેરની સામે એને દાખલા તરીકે 3 લાખ શેર એક્સ્ટ્રા મળે છે. આના આધારે ગણતરી કરો એટલે આપણને આઈડિયા આવે. 1.5 લાખ શેર જેની પાસે હોય તો 1.5 લાખ શેરની સામે એને 2.5 લાખ શેર વધારાના મળે છે. બરાબર? હવે 2.5 લાખ શેર એને નથી જોતા, 50,000 જ શેર જોતા છે. 1.5 લાખ વત્તા 50,000 એને 2 લાખ જ કરવા છે. તો બાકીના 2 લાખ શેર છે ઈ એને ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ RE કરીને 0.20, 0.30, 0.40 જે ભાવ બતાવતો હોય ઈ ભાવે 2 લાખ શેર અહીંયા દાખલા તરીકે 20 પૈસા ભાવ બતાવે, 2 લાખ શેર ને 20 પૈસાના ભાવે માર્કેટમાં વેચી દેવાના. ક્યારે? 12 જૂન થી 30 જૂનની વચ્ચે ગમે ત્યારે. દાખલા તરીકે 50 પૈસાના ભાવે એ વેચ્યું, 2 લાખ શેર 50 પૈસાના ભાવે વેચા તો તમે અહીંયા કાંઈ નથી કર્યું, 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, તમને કોરે કોરા તમને અહીંયા શેર મળે છે. 2 લાખ શેર 2,50,000 શેર મળ્યા છે કોરે કોરા. તમારે કાંઈ નહીં કરવાનું, તમને અત્યારે ઓલરેડી આપી દીધા કંપનીએ, કાલથી તમને બતાવવા મળશે તમારા પોર્ટફોલિયોમાં. તમારે સીધું એ શેરને માર્કેટમાં કરી દેવાના સેલ. બરાબર? સેલ કરશો એટલે જેમ ડિલિવરીના શેર વેચો ને એવી રીતે સાંજે તમારા અકાઉન્ટમાં દાખલા તરીકે 2 લાખ શેર 50 પૈસાના ભાવે વેચા, 1 લાખ રૂપિયા તમારા ડીમેટ એકાઉન્ટમાં આજ સાંજે જમા થઈ જાય. જ્યારે વેચો ત્યારે સાંજે જમા થઈ જશે. એટલે કાંઈ કર્યા વગરના તમને 1 લાખ રૂપિયા નો ફાયદો થયો ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ તરફથી. બરાબર? હવે આ શેર તમારી પાસે 1.5 લાખ શેર તમારી પાસે ઓલરેડી 1.49 ના ભાવના છે, વાંધો નહીં, 1.49 ના ભાવના રહેવા દો. 1.5 લાખ શેર. બરાબર? એની અંદર તમારે વેચવા હોય તો એ તમારે આ માર્કેટ કિંમતે જ્યાં વેચવા અહીંયા વેચી શકો. તમને એમ થાય કે તમારી પાસે 8,333 શેર છે આ રાઈટ ઇશ્યુના, એ તમારે જો શેર જોતા હોય તો તમારે 8,333 રૂપિયા કંપનીને પે કરવાના. 2.5 લાખ શેર જોતા હોય તો કંપનીને 2.5 લાખ રૂપિયા પે કરવાના. કેવી રીતે પે કરવાના? ઈમેલની અંદર આસબા યુપીઆઈ ની ઓપ્શન આપ્યા હોય ત્યાંથી તમારે પેમેન્ટ કરી દેવાનું, એ શેર તમને મળી જશે. પણ જેને શેર નથી જોતા એને આ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના RE જે છે એ સેલ કરી દેવાના. સેલ કરી દેશો એટલે એના રૂપિયા તમને મળી જશે. એ પ્યોરે પ્યોર તમારો નફો છે. જેને શેર નથી જોતા તો એને પૂરેપૂરો નફો એનો મળશે. જેને શેર જોતા છે એને પેમેન્ટ કરવાનું, નથી જોતા પેમેન્ટ નહીં કરવાનું, આ રાઈટ ઇશ્યુ વેચી દેવાનું. માર્કેટમાં અન્ય કોઈક એવા વ્યક્તિઓ હશે
જે તમારી પાસેથી આ રાઈટ ઇશ્યુ ખરીદશે અથવા જે લોકોને ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેર લેવામાં રસ હોય, દાખલા તરીકે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, તમારી પાસે આ શેર નથી, તોય તમારે આમાંથી કમાણી કરવી છે, તો કેવી રીતે કરી શકો? ફોર એક્ઝામ્પલ, તમે માર્કેટમાંથી આ રાઈટ ઇશ્યુ 12 જૂનથી 30 જૂનની વચ્ચે ગમે એની પાસેથી 20 પૈસાના ભાવે 1 લાખ શેર તમે ખરીદ્યા. 20 પૈસાના ભાવે 1 લાખ શેર તમે ખરીદો એટલે તમારું 20,000 રૂપિયાનું એમાં રોકાણ થયું. બરાબર? હવે તમે ઓલરેડી 20,000 રૂપિયા જે તે વ્યક્તિને મતલબમાં આપી દીધા, એ વ્યક્તિ છૂટો થઈ ગયો એમાંથી. હવે તમારે શું કરવાનું? 12 જૂનથી 30 જૂનની વચ્ચે તમને ઈમેલ આવશે. જો તમે નવા આરઈ ખરીદો છો માર્કેટમાંથી તો તમને ઈમેલ આવશે. ઈમેલની અંદર સેમ આ પ્રકારનું આવશે, આસબા અથવા યુપીઆઈ થી પેમેન્ટ કરો. પેમેન્ટ તમારે કેટલું કરવાનું? 1 રૂપિયાના ભાવથી તમારે પેમેન્ટ કરવાનું. પર શેર 1 રૂપિયો. તમે 1 લાખ શેર 20 પૈસાના ભાવે માર્કેટમાંથી લીધા છે, આરઈ એટલે કે રાઈટ ઇશ્યુ તમે માર્કેટમાંથી 20 પૈસાના ભાવે ખરીદ્યા, 1 રૂપિયો તમારે કંપનીને આપવાનો, 20 પૈસા અહીંયા આપ્યા. તમને ફ્રેન્કલિનનો શેર કેટલામાં પડ્યો? 1.20 નો. માર્કેટમાં કેટલો ચાલે છે? 1.49. કોઈ વ્યક્તિ આને 5 પૈસાએ લે, 1 રૂપિયો અહીંયા પે કરે, એને શેર પડ્યો 1.05 માં. માર્કેટમાં હાલે છે કેટલામાં? 1.49 માં. કોઈ વ્યક્તિ અહીંયા 1.40 પૈસાના ભાવે લે, તો પણ 1.40 પૈસા, સોરી 40 પૈસાના ભાવે રાઈટ ઇશ્યુ કોઈ વ્યક્તિ ખરીદે, 1 રૂપિયો અહીંયા પે કરે, તો એને 1.40 માં શેરની પડતર કિંમત થઈ. શેરનો ભાવ હકીકતે 1.50 તો હાલે છે અત્યારે. એટલે કે તમે અહીંયા ફાયદામાં રહેવાના છો. એટલે આના આધારે હું તમને એટલું કહી શકું, કરંટ શેરની પ્રાઇસના આધારે રાઈટ ઇશ્યુનો ભાવ, ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના રાઈટ ઇશ્યુનો ભાવ મેક્સિમમ તમને 50 પૈસા સુધીનો મળી શકે છે. મેક્સિમમ 50 પૈસા સુધી. મોટા ભાગે તમને 20 પૈસા, 30 પૈસા, 40 પૈસા તો ઇઝીલી વેચાઈ જાય. 50 પૈસા સુધીનો હાઈએસ્ટ ભાવ અત્યારે પ્રમાણે આ રાઈટ ઇશ્યુનો આવી શકે છે. બરાબર? એટલે કે જે લોકોને એમ થતું હોય કે મારે શેર નથી જોતો, તો તમે 40 પૈસા, 45 પૈસા, 30 પૈસા, સારો ભાવ એનો 40 પૈસા આસપાસ મળે ને તો સારું કહેવાય, 30 પૈસા મળે તો એ સારું કહેવાય. બરાબર? એટલે 30 પૈસા, 40 પૈસામાં જો તમે આ રાઈટ ઇશ્યુ તમારે ન ખરીદવા હોય, શેર ન ખરીદવા હોય, તો વેચી દેવાના. એ રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. અને જો તમારી શેર જોતા છે તો તમારે તમારા જ પેમેન્ટની લિંક તમને મળેલી હશે, યુપીઆઈ કે એસબીઆઈ ની લિંક તમને ઈમેલમાં મળેલી હોય, એમાંથી તમારે આસબાથી યા તો ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું ઈમેલમાંથી, અથવા ઈમેલમાં યુપીઆઈ ની લિંક હોય, યુપીઆઈ થી તમારે પેમેન્ટ કરી દેવાનું, ગૂગલ પે અથવા ફોન પે દ્વારા. બરાબર? આ રીતે તમે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના આરઈ જે રાઈટ ઇશ્યુ જે છે એનું તમે કમ્પ્લીટલી ટ્રેડ કરી શકો છો. 12 જૂનથી, યાદ રાખજો આ બહુ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, 12 જૂનથી લઈને 30 જૂન સુધીનો આખો વહીવટ છે. હવે કોઈક વ્યક્તિ આમાં એવા નીકળે કે ભાઈ વિચારવામાં 30 જૂન વહી ગઈ, તો શું? તો આ રાઈટ ઇશ્યુ તમને જે મળેલા હતા, 1 તારીખે 1 જુલાઈએ તમારા અકાઉન્ટમાં રાઈટ ઇશ્યુ દેખાશે નહીં. હવે કોઈ વ્યક્તિની પાસે આવા 2 લાખ રાઈટ ઇશ્યુ આવ્યા, 2 લાખનો ભાવ 50 પૈસા બોલતો હોય, તો તમે વેચી દો તો લાખ રૂપિયા તમને મળે. અને ન વેચો ને કાંઈ ન કરો તો તમને લાખ રૂપિયા મળવાના હતા, એ તમને મળ્યા નહીં, ગયા. બરાબર? એટલે આ રાઈટ ઇશ્યુ નું 2 કામ કરવાનું. યા તો તમારે શેર લઈ લેવા હોય તો રાઈટ ઇશ્યુ નહીં વેચવાના, અને શેર જો ન જોતા હોય તો તમારે રાઈટ ઇશ્યુ વેચીને એના જેટલા રૂપિયા રોકડા થતા હોય એટલા રૂપિયા રોકડા કરી લેવાના. 10,000 શેર કોઈની પાસે હોય અને રાઈટ ઇશ્યુ નો ભાવ 25 પૈસા બોલતો હોય, 0.25, તો તમારે 0.25 ગુણ્યા 10,000 એટલે કે 2500 રૂપિયા તમારા અકાઉન્ટમાં નેટ જમા થવાના છે. લઈ લેવાના કંપની તરફથી 2500 રૂપિયા, કામ પૂરું. બરાબર? અને જો તમને એમ થતું હોય 10,000 રાઈટ ઇશ્યુ મળ્યા નહીં, મારે શેર જોઈએ છે, તો તમારે 12 જૂનથી લઈને 30 જૂનની અંદર ગમે ત્યારે આ રીતે પેમેન્ટ કરવાનું. એટલે ઘણા લોકોનો અમને એક પ્રશ્ન હતો કે આ રાઈટ ઇશ્યુ જોતા હોય કેવી રીતે એપ્લાય કરવાનું. તમારા જ ઈમેલમાં મેઇલ આવશે 12 જૂન પછી ગમે ત્યારે. 12 જૂનથી 30 જૂનની અંદર તમે ગમે ત્યારે આનું પેમેન્ટ કરી શકો છો. બરાબર? એટલે ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો શેર હકીકતમાં 1.49 આવ્યો હોય, નુકસાનીમાં નથી. 10% અત્યાર પ્રમાણે હકીકતમાં પ્લસ બોલે છે. બરાબર? બાકી જે લોકોએ જ્યારે પણ તમે પરચેઝ કર્યો એના આધાર તમારી એવરેજ તમારે ગણવાની હોય. બાકી 3 શેર ઉપર 5 શેર તમને રાઈટ ઇશ્યુમાં એટલે કે હકના મળવાના છે. આ તમારો હક છે. આ હક તમારે જોતો હોય તો રૂપિયા આપવાના, હક ન જોતો હોય તો એના જેટલા પણ રૂપિયા, જેટલું પણ આ જે ભાવ હોય ને રાઈટ ઇશ્યુનો ભાવ, એને પ્રીમિયમ કહેવાય.
એ જેટલું પણ પ્રીમિયમ બોલતું હોય એટલું તમારે વેચી દેવાનું, એ રૂપિયા જે કાંઈ મળતા હોય લઈ લેવાના, વાત થાય પૂરી. બરાબર. બાકી તમારા પોર્ટફોલિયોમાં જે શેર પડ્યા હોય એ તો પડ્યા જ રહેવાના છે, એને આનાથી કોઈ ઇફેક્ટ થવાની નથી. ઉલટાનો તમે ખરીદશો તો ₹1.5 વાળો શેર જે છે એ તમારે અત્યારે લેવો હોય તો તમને રૂપિયાના ભાવે મળે છે. તમે આ શેર લેવાનું વિચારશો કે નહીં, ચોક્કસથી કમેન્ટમાં લખજો. આ વિડીયો આખો કેવો લાગ્યો એ પણ ચોક્કસથી કમેન્ટમાં લખજો, જેથી કરીને અમને આગળના વિડીયો બનાવવાનો ખ્યાલ આવે. બાકી તમારા બધાના મોટા ભાગના લોકોનો પ્રશ્ન હતો કે રાઈટ ઇશ્યુ છે આ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના, કઈ રીતે એનું કામ કરવું, લેવા કે ન લેવા. કંપનીની સ્થિતિ અત્યારે જોતા કમ્પ્લીટલી લેવા જોઈએ. 2024માં, 2023માં, 2022માં, 22-23માં કંપનીનો જે ગ્રોથ હતો એના કરતા 24માં ગ્રોથ વધ્યો છે. બરાબર. રેવન્યુ એની વધારો થયો છે, એટલે આવનારા સમયમાં જોતા એક સારું કામ થઈ શકે. બાકી આનો ટાર્ગેટ આપણે તમને પ્રીમિયમ ચેનલની અંદર ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પ્રીમિયમમાં આપી દીધો છે. જે લોકોને એમ થતું હોય કે સ્ટોક્સ હબની જે પ્રીમિયમ ચેનલ છે એમાં જોઈન થવું છે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટાગ્રામ પ્રીમિયમ ચેનલની, અથવા તમે સ્ટોક્સ હબ ઓફિશિયલ જે આપણું ઇન્સ્ટાગ્રામ પ્રીમિયમ ઇન્સ્ટાગ્રામ જે છે પેજ, એની અંદર જઈને પ્રોફાઇલ ઉપર જ સબસ્ક્રાઇબનું બટન છે ત્યાં ક્લિક કરો, અથવા તમે ફોલો બટનની ઉપર જઈને સ્ટોક્સ હબ પ્લસ કરીને ચેનલ તમને આપેલી છે, જોઈન કરી શકો. માત્ર ₹45 પ્રતિ મહિનાનો ચાર્જ છે. જો ઇન્સ્ટાગ્રામમાં જોઈન ન થતું હોય તો ટેલિગ્રામમાં જોઈન કરી શકો. ટેલિગ્રામમાં ન કરવું હોય તો સ્ટોક્સ હબ એપ્લિકેશન આપણી જે છે એની અંદર તમે ડેઇલી માર્કેટ અપડેટ્સ એક્ટિવેટ કરી શકો. એની અંદર પણ બધી અપડેટ્સ આવતી રહી છે. બાકી આવા અવનવા વિડીયોઝ માટે સ્ટોક્સ હબ ઓફિશિયલની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. મોકલી દેજો વિડીયો એવા લોકોને જે લોકોએ ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણ કર્યું હોય અથવા આ પ્રકારના શેરમાં રોકાણ કરતા હોય. બરાબર. આ સિવાયના આપણે ઘણા બધા અવનવા વિડીયોઝ બનાવતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.